રહ્યા છો B48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતના વ્યાપારી હબ ગણાતા સુરત શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઉંચક્યું છે। ભારે વરસાદ અને ખાડીપુર જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિએ શહેરના અનેક વિસ્તારો ખાસ કરીને સચિન સુધીના વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો પ્રકોપ વધાર્યો છે। આજે સુરત સિવિલ હોસ્પિટલમાં તાવની સારવાર દરમિયાન 2 બાળકોના મોત થયા હોવાના સમાચારે ચિંતા વધારી છે, જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલચર, સુરત।